જય શ્રી કૃષ્ણ. દીપક જોશી. હું ઝાંઝીબારમાં રહું છું, પણ આપણા કોઈ પણ ઇવેન્ટ થાય આપણા હિન્દુના એટલે દાર es salaam હોઉં તો વિડીયો ઉતારે. છેલ્લા 4 વર્ષ શ્રી સનાતન ધર્મ સભા આપણે અહીંયા દાર es salaamમાં આપણા યુથ છોકરાઓને, દીકરીઓ થ્રોબોલ રમે અને છોકરાઓ વોલીબોલ રમે, બધાને ભેગા કરીને એકઠા કરીને આપણે બધી ગેમ્સ રમે છે. કન્ટિન્યુઅસ થશે, જનરેશન જેમ આવશે મેમ્બર્સ બધા અને બધા સ્પોન્સર્સ છે. તમે બધા આવો અહીંયા વેમશાળા ગ્રાઉન્ડમાં દાર es salaam ટાન્ઝાનિયા ઈસ્ટ આફ્રિકા અને દરરોજ રાતના લોકો ગેમ્સ રમે છે. હમણાં ઈદ છે કાલથી, એટલે કાલે 2 દિવસ રજા છે. જો કેટલા બધા ભાઈઓ બહેનો ચાલો હું તમને વધારે દેખાડું. થેન્ક યુ. જો આપણે બધા છોકરાઓ રમે છે અહીંયા. હું દીપક જોશી, ઝાંઝીબાર. મારી વિડીયો છે યુટ્યુબ જોશી ઝાંઝીબાર, એમાં જાજો તમે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપણે બધાને દેખાડવું નથી, પણ આપણે એ તો જરૂર દેખાડવું છે કે આપણે બધા હિન્દુ છે ને આપણું એક એકતા છે, આપણું આ હિન્દુ યુનિયન છે. આ જો છોકરાઓ કેટલું ફાઇન રીતે વોલીબોલ રમે છે. અને આ ટીમ કઈ? યુનાઇટેડ યુથ છે. અને જમણી સાઈડ હિન્દુ યુનિયન સિલ્વર. 10 ટીમ વોલીબોલની છે. 10 ટીમ એટલે 120 છોકરાઓ, દીકરાઓ, ભાઈઓ. આપણે બધાને આ લોકોને સાથે એકતા રાખીને કરવાનું છે, કારણ કે આપણે બધા હિન્દુ છે. વાય નોટ? તો આપણે ચાલો અહીંયા તમે વેમશાળામાં આવજો, આ લોકોને તમે ચીયર કરો. તમે ઘરે નહીં બેસો, પણ આપણા છોકરા, દીકરા, દીકરીને તમે સપોર્ટ કરો. અને આપણી આ બધી ગેમ્સ, હમણાં તો 2 જ ગેમ છે, પણ બીજી ગેમ્સ એ બધા રમે છે. અને બીજી ગેમ્સ છે બધી સ્પોર્ટ્સની. અને જો કેટલું ફાઇન સુંદર રીતે બધા છોકરા રમે છે. ને પછવાડે છે ડીએ ગર્લ્સની સ્કૂલનું, વર્ષોથી છે અહીંયા. અને બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. અને હું દીપક જોશી, ઝાંઝીબાર. ને આપણા પરેશભાઈ મંજે.